હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પાછી આવી જઈશું હું. તો ભાઈ જો જે મારા વિડીયો રોજ જોતું હશે ને, મતલબ મારા બધા વિડીયો જેને જોયા હશે ને ઇવન ખબર હશે કે માસીએ મને એક સાડી આપી હતી. તો ભાઈ એ સાડી આવી છે. તો ભાઈ આજે અમે પહેરી છે મારા માસીની સાડી. જો હું તમને આખી બતાવું. કોક આવી સાડી છે ભાઈ. જુઓ તો કોક ભાઈ આવી સાડી છે અમારા માસીએ મને આવી કોક સાડી આપી હતી. મને બહુ ગમે છે. શમ એકદમ ફોરી ભાઈ, ખબર જ ના પડે કે પહેરી છે કે નહીં પહેરી. એટલે મને બહુ ગમે છે ભાઈ. હા, અને બીજું ભાઈ જો દિવાળી નજીક આવે છે તો એટલા માટે મેં ખાસ બધું મારા આ મગજમાં છે ને વિચારીને મેળવ્યું છે. આજે ભાઈ મેળ આવશે ને તો હું જવાની છું વડનગર રંગોળીના કલર લેવા માટે. ભાઈ શમ કે હું બનાવવાની છું જેન ચકડી રંગોળી બનાવવાની છું. અને ભાઈ મારે તો સંપલ નહીં, તે હું સંપલ લેવા જાઉં છું. તો ઘેર છીએ ભાઈ એકલો, કોઈ નહીં. હું અને અલ્પેશ અમે 2 જણ છીએ. સંગ બધા મહેસાણા જઈશું ભાઈ. દર મંગળવારે એ લોકો મહેસાણા જઈશું ભાઈ. એટલા માટે આપણે ઘેરે એકલા છીએ, અમે જો નહીં શું. તો ભાઈ રસોડામાં આવી જશીએ લોટ બાંધવા માટે. પણ એમ કહેતી હતી કે હમણાં ભાઈ હું એકણ છું ને, મતલબ સાસરીમાં, તો મારા વિડીયો આવા જ આવશે હોય ને. મતલબ 2 દિવસે 3 દિવસે વિડીયો મૂકી, કારણ કે એકણ ભાઈ મને થોડી વિડીયો બનાવવાની ઓછી મજા આવે છે એટલા માટે. પણ તરત હું સેટ થઈ જઈ, વધુ નહીં. ઓકે, તો જો મારી ફેમિલી હું તૈયાર થઈ જઈશું ભાઈ. તો જો આયા અમારી હંગાતી આવશે આરવી બેન. તો ઇવન બાઇક ઉપર જવાનું છે. હું છું, ડાઈ ભાભી છું, આરવી બેન છું, મતલબ 4 જણો છીએ અમે. તો જો ભાઈ અમે વડનગર પહોંચી જશીએ. અને વડનગર પહોંચીને મેં સંપલે લઈ લીધો છું અને મારા બેડશીટ માટે ચાદરે લઈ લીધી છે. ને હવે અમારા જે ડાઈ ભાભી છે એવાના માટે થોડી વસ્તુ લેવાય છે. હાઈ રહ્યો મારો સંપલ, બધું ઘેર જઈને બતાય હાલ નહીં ઘેર.